જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજના આપણી સ્કૂલના બાળકોના કાર્યક્રમમાં બાળકોને ઉત્સાહિત કરવા માટે આપ સૌ વાલીશ્રીઓ સમયસર પધારેલા છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે અમારા આમંત્રણને માન આપીને પધારેલા સ્કૂલના સંચાલક મિત્રો તથા શિક્ષક શ્રીઓનો હું સ્કૂલ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપણું જે દિવસે ફંક્શન હતું તે જ દિવસે એ લોકો સ્ટેટ લેવલે રમવા જવાના હતા. તો મને એ વાત જણાવતા ખૂબ ગર્વ થાય છે કે આપણી સ્કૂલના 7 બાળકો જામનગર 48 બાળકો પાસ થયેલા, એમાંથી 7 આપણી એકની સ્કૂલના. તો એવો માટે એક વખત હું એ વિદ્યાર્થીઓના નામ બોલું છું. તે વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવશે. રામોલિયા વેદ તથા સાંગાણી તીર્થ જેઓ સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવીને પાસ થયેલા છે. ત્યારબાદ આવે છે સખિયા હાસવી, જેણે સમગ્ર રાજ્યમાં 3જો નંબર મેળવેલો છે ગવર્મેન્ટની બેટરી ટેસ્ટમાં. ત્યારબાદ આવે છે રાયચુરા કશિશ તથા જાડેજા કૃષ્ણદેવસિંહ, તેઓએ સમગ્ર રાજ્યમાં 4થો નંબર મેળવેલો છે. ત્યારબાદ પાનસુરિયા એન્જલ 5મો નંબર અને સાવલિયા મોક્સિલ સમગ્ર રાજ્યમાં 6થો નંબર મેળવેલા છે. આ બધા વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવશે. હું સ્કૂલના પ્રિન્સિપાલ ભારતી મેમને વિનંતી કરીશ કે તેઓને શિલ્ડ પહેરાવી અને તેમને સન્માનિત કરે. આ બધા વિદ્યાર્થીઓ જ્યારે આપણી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા હતા ત્યારે સરકાર એક બેટરી ટેસ્ટ લે છે. તો એમાં જિલ્લા કક્ષાએ તો આ લોકોએ સારામાં સારો રેન્ક મેળવીને પાસ થયેલા, પણ સમગ્ર રાજ્યમાં જ્યારે સ્ટેટ લેવલે એમની કોમ્પિટિશન યોજાણી ત્યારે તેઓએ 2જો 3જો 4થો અને 5મો નંબર મેળવી સ્કૂલનું તથા એમના માતા પિતાનું ગૌરવ વધારેલ છે. બેટરી ટેસ્ટ એટલે કે DLSSમાં એવું હોય છે કે 5મા ધોરણ એટલે કે બાળક જ્યારે 6થા ધોરણમાં આવે ત્યાંથી 12મા ધોરણ સુધીનો સમગ્ર ખર્ચ સરકાર ઉઠાવે છે. એમનો રહેવાનો, જમવાનો, ખાવા પીવાનો, એના ડ્રેસ બધો ખર્ચ સરકાર ભોગવતી હોય છે. એન્ડ એમને કોઈ પણ એક રમત ગમતની આગળ વધારતા હોય છે. સાવલિયા મોક્સિલ, પાનસુરિયા એન્જલ, જેઓ હાલ ગવર્મેન્ટની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. સાથે સાથે એથ્લેટિકની પણ એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. આમને એથ્લેટિક અને જુદી જુદી રમતગમતમાં તૈયાર કરવા માટે સરકાર નેશનલ લેવલના એક કોચ પણ એમની ઉપર મૂકતી હોય છે. જાડેજા કૃષ્ણદેવસિંહ, સખિયા હાસવી, સાંગાણી તીર્થ, રામોલિયા વેદ, જે હાલ પોરબંદર ગુરુકુલમાં રહીને અભ્યાસ કરે છે. તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. એમને રાઇફલ શૂટિંગની સરકાર અત્યારથી પ્રેક્ટિસ કરાવે છે. રાયચુરા કશિશ હાજર નથી, તો એમના માતૃશ્રી અહીંયા ઉપસ્થિત છે. રાયચુરા કશિશને ટ્રેનિંગમાં જવાનું હોવાથી તે હાજર રહી શકેલ નથી. સાથે સાથે આપ સૌને જણાવતા મને એ વાતનો હર્ષ થાય છે કે આજની તારીખે, જેમ મેં ગયા વર્ષે પણ આપણે કીધેલું કે અમારા બાળકો બેટરી ટેસ્ટમાં ગયેલા છે, તો આજે પણ અમારા 5 બાળકો સુરત મુકામે રાજ્ય કક્ષાની સ્કેટિંગની હરીફાઈમાં ગયેલા છે. બુસા મંસ, કથિરિયા વ્રજ, બુસા મીર, ફળદુ એસા તથા ડેલા મદીના, આ 5 બાળકો અત્યારે રાજ્ય કક્ષાએ કોમ્પિટિશનમાં છે આપણી સ્કૂલ તરફથી. આ ઉપરાંત શાળાકીય રમતોત્સવમાં તથા ખેલ મહાકુંભમાં પણ આપણી સ્કૂલે બહુ જ સારું પરિણામ મેળવેલ છે. સમગ્ર જિલ્લામાં તો આપણી સ્કૂલ ફર્સ્ટ આવેલ છે. એને ધ્યાનમાં રાખીને હવે આપણી સ્કૂલ રાજ્ય કક્ષાએ પણ રમવા જવાની છે. ખોખોની 2 ટીમ છે, એક બોયઝની અને એક ગર્લ્સની. સાથે સાથે
પર્સનલ ઇવેન્ટમાં ઝાલા નીલદીપસિંહ, તાળા જીલ્સ, તારાપુરા જાહ્નવી તથા જાડેજા આદિત્યરાજસિંહે રાજ્ય કક્ષાએ જુદી જુદી રમતોનું પ્રતિનિધિત્વ કરશે. આ બધા બાળકોના વિકાસ પાછળ તમારો તો હાથ છે જ, મતલબ માતા પિતા તો એમને પ્રોત્સાહિત કરે જ છે, એમનો હાથ તો છે. સાથે સાથે અમારા શિક્ષકોનો પણ એટલો જ સહકાર અને એટલા જ પ્રયત્નો છે. તો આ તકે હું અમારી સમગ્ર ટીમને એટલે કે હું અમારા સમગ્ર શિક્ષક ગણને અહીંયા સ્ટેજ ઉપર લાવી એમનું સન્માન કરવા માંગુ છું. તો તમામ શિક્ષક શ્રીઓ અહીંયા સ્ટેજ ઉપર પધારશે. તમામ શિક્ષક શ્રીઓ સ્ટેજ ઉપર પધારે. પહેલાના સમયમાં, અત્યારે આપણે શિક્ષક કહીએ છીએ, ટીચર કહીએ છીએ, પણ પહેલાના સમયમાં માસ્તર કહેતા. તો માસ્તર એટલે શું એ હું તમને જણાવું. માસ્તર એટલે માના સ્તર સુધી જે લઈ જાય એ માસ્તર. એવું કહેવાય છે કે એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. એટલે શિક્ષક એ છે કે જે માના સ્તર સુધી વિદ્યાર્થીઓને લઈ જાય. શિક્ષક એટલે શિક્ષણનું અત્તર છે. આપણે જેમ અત્તર છાંટીએ છીએ એવી રીતે જ્યારે શિક્ષકો હોય છે એમને લીધે આપણા બધા બાળકો મહેકી ઉઠે છે. અમારા વિદ્યાર્થીઓને અમે ફક્ત શિક્ષણ નથી આપતા, એમની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ એટલો જ ભાગ લેવડાવી છે. અત્યારે તમે સામે જે સ્ટોલ રાખેલા છે બાળકોએ, એ બાળકોએ પોતાની મહેનતથી બધું કરેલું છે. બાળકો પોતે કાચો માલ એટલે કે રો મટીરિયલ લાવેલા છે, પોતે જ બનાવેલું છે અને પોતે જ એનું સેલિંગ કરે છે. અમારા વિદ્યાર્થીઓને અમે માર્કશીટના મોહતાજ નથી બનાવતા, એટલે કે એમને 5-10% વધારે ઓછા આવે તો એના મોહતાજ નથી બનાવતા. અમારે તો એને ટેલેન્ટના સરતાજ બનાવવા છે. અને તમે જોઈ શકો છો કે અમારા કેટલા બાળકો કેટલા લેવલે, મતલબ કેટલા આગળ વધેલા છે. તમારા બાળકોના શિક્ષક મિત્રો છે તો એમના માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. एक रोज मेहमान बनकर क्या थी खबर आपके, घर के ही हो जाएंगे. पर्दे पे जो रिश्ते निभाए हैं हमने, यूं आपसे भी सभी नाते वो जुड़ जाएंगे. और हम क्या कहें आपसे, बस करने को आए हैं इकरार. आप जो हमको अपनाते नहीं तो बनता नहीं ये हमारा साथ परिवार.
ખૂબ ખૂબ આભાર દરેક શિક્ષક મિત્રોનો. આ અમારો પરિવાર છે, નાનકડો પરિવાર છે 60 ટીચરોનો. હવે હું અમારા આમંત્રણને માન આપીને અન્ય સ્કૂલના જે શિક્ષક મિત્રો તથા સંચાલક શ્રીઓ પધારેલા છે એમને પણ હું સ્ટેજ ઉપર બોલાવી એમનું પણ સન્માન કરવા માગું છું. તો પ્લીઝ અમારા આમંત્રણને માન આપીને જે શિક્ષક મિત્રો પધારેલા છે તેઓ સ્ટેજ ઉપર આવે. એ ઉપરાંત અન્ય સ્કૂલના જે શિક્ષકો વાલી તરીકે બેઠા છે એઓને પણ હું આમંત્રણ આપું છું સ્ટેજ ઉપર આવવા માટે. સો પ્લીઝ અહીંયા સ્ટેજ ઉપર પધારો. ખાનગી શાળાના સંચાલક મિત્રો પ્લીઝ સ્ટેજ ઉપર આવે. અન્ય શાળામાંથી આવેલા શિક્ષક મિત્રો છે, અમારા વાલીઓ પણ છે, એઓને પણ હું સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રણ આપું છું. તો પ્લીઝ સરકારી સ્કૂલમાંથી જે શિક્ષક મિત્રો આવેલા છે તેઓને પણ હું આમંત્રણ આપું છું સ્ટેજ ઉપર આવે. સો પ્લીઝ કલ્પ સ્કૂલના સંચાલક છે જેઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જેપીએસ સ્કૂલમાંથી આવેલા મિત્રો પધારે. હિરપરા સ્કૂલમાંથી આવેલા, શિક્ષા એજ્યુકેશન ઝોનમાંથી જે સંચાલક શ્રી આવેલા છે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. પ્લીઝ સર, અન્ય શિક્ષક મિત્રો છે જે પ્લીઝ એક વખત સ્ટેજ ઉપર આવે. શિવહરી સ્કૂલના સંચાલક છે અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ સ્ટેજ ઉપર આવે. શિશુ મંદિરના આચાર્ય શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. દિવ્ય જ્યોતના આચાર્ય શ્રી પણ અહીંયા હાજર છે, તો તેઓ પણ પ્લીઝ સ્ટેજ ઉપર આવે. કોલેજના પ્રોફેસર શ્રી વિપુલભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તો તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. શિક્ષક શ્રીઓનું સન્માન કરવું એટલા માટે છે કે હવે પછીની જે પેઢી છે એમના હાથમાં છે. તમારા જે બાળકો છે એમનું કેવું ઘડતર કરવું એ એમના હાથમાં છે. તો એક વખત શિક્ષક શ્રીઓનું અને સંચાલક શ્રીઓનું સન્માન કરવું મહત્વનું છે. સો પ્લીઝ થોડા જલ્દી પધારે. હજી કાર્યક્રમમાં આપણી 8 કૃતિઓ બાકી છે. પ્લીઝ. એવું કહેવાય છે કે સંસ્કારી પેઢી આપવા માટે સમય આપવો પડે છે. સંસ્કારી પેઢી આપવા માટે સમય આપવો પડે છે. કશું જ કર્યા વિના બાવળ ઉગે છે. આપણે કાંઈ ન કરીએ તો જમીનમાં એમને બાવળ ઉગતા હોય છે, પણ કેરી પકાવવા માટે તો સમય જ જોઈએ. સમય એમની સાથે સાથે એક સારા શિક્ષકો પણ જોઈએ છે. સો પ્લીઝ જે શિક્ષક મિત્રો બેઠા છે ઓડિયન્સમાં તે અહીંયા જલ્દી આવે. ખૂબ ખૂબ આભાર દરેક સંચાલક શ્રીઓનો તથા શિક્ષક શ્રીઓનો. Presented by Shining Star School. ખૂબ ખૂબ આભાર સંચાલક શ્રીઓ તથા શિક્ષક શ્રીઓ.
દરેક ઘરમાં અત્યારે એવો સમય છે કે દરેક ઘરની અંદર બે બાપ હોય છે, મતલબ બે પપ્પા હોય છે. એવું કેમ? કારણ કે બેય કમાતા હોય છે, તો મમ્મી તો છે નહીં ઘરે, એટલે બાળકને થોડોક પ્રોબ્લેમ થાય છે. અને જો મમ્મી હોય તો અત્યારે જીજાબાઈ નથી, અત્યારે જીઓબાઈ છે. એટલે જીઓમાંથી ફ્રી નથી થતા, એટલે બાળકને થોડુંક સંસ્કારમાં ને એમાં થોડોક પ્રોબ્લેમ થાય છે. તમને ખ્યાલ હશે, કુંભાર જ્યારે માટલું બનાવતો હોય ને ત્યારે ટપલોય મારતો જાય ને હાથે ફેરવતો જાય. તો અમે અત્યારે એવું કરીએ છીએ, હું એકાદી ટપલી મારું છું, મેડમ છે થોડોક હાથ ફેરવી દે છે. એટલે ઘરની બહુ ઓછી જરૂર પડશે, માતા પિતાની થોડી ઓછી જરૂર પડશે, કારણ કે હું બાપ તરીકે 2-4 ચડાવી દઉં છું અને મેડમ છે થોડોક હાથ ફેરવી દે છે. ઓકે, મને 10 જ મિનિટ આપી હતી, પણ મારાથી લગભગ 12-13 મિનિટ લેવાઈ ગઈ છે. તો આપણો કાર્યક્રમ હવે આગળ વધારીએ અને બધા શાંતિથી નિહાળજો. છેલ્લે સુધી બધી સારામાં સારી કૃતિઓ રજૂ થવાની છે. તમારા જ બાળકો અહીંયા પરફોર્મ કરવાના છે, તો એમને શાંતિથી સાંભળજો અને તાલીઓથી વધાવજો.